સમાચારમાં આગળ આપણે વાત કરીએ સુરતની તો સુરતમાં ટીપી કમિટીના ચેરમેન મહેન્દ્ર દેસાઈ પર ભાજપના મહિલા કોર્પોરેટરના પતિએ હુમલાના લગાવેલા આક્ષેપો બાદ હવે મહેન્દ્ર દેસાઈએ પોતાની પ્રતિક્રિયા આપી છે। દેસાઈએ તમામ આક્ષેપોને ખોટા અને પાયાવિહોણા ગણાવી પુરાવા રજૂ કરવાની માંગ કરી છે। સુરત મહાનગરપાલિકાની ટીપી કમિટીના ચેરમેન મહેન્દ્ર દેસાઈએ તેમના પર થયેલા હુમલાના આક્ષેપોને નકારી કાઢ્યા છે। તેમણે જણાવ્યું કે તેમની રાજકીય કારકિર્દી પ્રગતિમાં હોવાથી તેને અવરોધવાનો પ્રયાસ થઈ રહ્યો છે અને તેમના પર કરવામાં આવેલા તમામ આક્ષેપો પાયાવિહોણા છે। મહેન્દ્ર દેસાઈએ કહ્યું કે મહિલા કોર્પોરેટર સાથે ઝપાઝપી કરી હોવા છતાં અથવા કુર્સી વડે હુમલો કર્યો હોવાના આક્ષેપો સંપૂર્ણપણે ખોટા છે। તેમણે જણાવ્યું કે રાજકીય મતભેદ હોઈ શકે પરંતુ મનભેદ નથી। તેમણે વધુમાં સ્પષ્ટતા કરી કે તેમણે કોઈ બાંધકામ સંબંધિત અરજી કરી નથી। દેસાઈએ જણાવ્યું કે સમગ્ર વિવાદ ધારાસભ્ય કાંતિ બલરની હાજરીમાં એક સોસાયટીની રજૂઆત દરમિયાન થયો હતો। તેમણે મહિલા કોર્પોરેટરના પતિને પોતાના આક્ષેપોના પુરાવા જાહેર કરવાની માંગ કરી છે। સાથે જ તેમણે જણાવ્યું કે સમગ્ર મામલે તેઓ પણ ભાજપના પ્રદેશ નેતૃત્વ સમક્ષ રજૂઆત કરશે અને આક્ષેપો કયા આધારે કરવામાં આવ્યા તેનો ખુલાસો માંગશે।